નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમ્યુનિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંટી। આ વર્ષે હવામાન વિભાગ દ્વારા અલ નીનોના કારણે નબળા મોન્સૂનની વાત કરવામાં આવી છે અને તેમ થઈ પણ રહ્યું છે। દેશભરમાં ચોમાસામાં વિલંબ થયો છે, જેને લીધે ગ્લોબલ એજન્સીઓમાં ડરની સ્થિતિ ફેલાયેલી છે। સાથે જ સરકારે પણ પરિસ્થિતિ ખરાબ થવાનો ડર દર્શાવ્યો છે। આવામાં હાલની સ્થિતિમાં ખેડૂતોના પાકને લઈને શું પ્લાન બની રહ્યો છે અને નબળા ચોમાસાના નુકસાનથી બચવા કઈ યોજનાઓ બની રહી છે તે અંગેની આપણે ચર્ચા કરીશું અને આવા જ માહોલમાં એગ્રી કોમોડિટીનું આઉટલુક કેવું બની રહ્યું છે તે અંગે પણ આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। આ ચર્ચામાં હાલ આપણી સાથે જોડાયા છે ખેડૂત આગેવાન સાગર રબારી। સાગરજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। તો જે રીતે આપણે અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો કે આ વર્ષે ચોમાસું નબળું રહેવાના અનુમાન આઈએમડીએ આપ્યા છે, સ્કાયમેટે આપ્યા છે, ગ્લોબલ એજન્સીઓ પણ કહી રહી છે કે મોન્સૂન અહીંયા આગળથી નબળું રહેવાનું છે। તો આપણા ગુજરાતના ખેડૂતોની જો અહીંયા આગળથી ખાસ વાત કરી લઈએ, કઈ રીતની સ્થિતિ ખેડૂતોમાં છે? જે નબળા ચોમાસા માટે ખેડૂતો કોઈ તૈયારી કરી રહ્યા છે, કોઈ અગમચેતીના પગલાં કે કંઈક ખેડૂતોમાંથી કોઈ આ રીતના પગલાઓ લેવાઈ શકે છે? એની ક્રોપ પેટર્ન પર એક તો અસર પડશે બેન, એટલા માટે કે ન થાય તો કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, આ બધા પાકો પછી શિયાળુ વાવેતરમાં કપાસ સિવાયના પાકો શિયાળુ વાવેતરને મોડા કરે, એટલે આ દિવસમાં પાકતા પાકો તરફ ખેડૂતોએ ઈચ્છે કે ન ઈચ્છે જવું પડશે। હમણાં જ એગ્રીકલ્ચર ડાયરેક્ટરનો ડેટા જે આવે છે જોઈએ તો માત્ર 5.01% જ વાવેતર થયું છે અને એમાં પણ મુખ્ય વાવેતર છે એ કપાસ અને મગફળીનું થયું, બહુ નહીવત વાવેતર થયું છે। એની પાછળનું કારણ એ છે પણ કુવા ટ્યુબવેલ ઉપર 64% સિંચાઈનો આધાર છે, કેનાલ 23% છે, એટલે ચાહે ટ્યુબવેલ કુવા હોય, તળાવ હોય તો એના ઓકે, તો આપણે અહીંયા આગળથી જે વાત કરી રહ્યા છે કે આ વર્ષે નબળું ચોમાસું છે, ખેડૂતોએ પોતાના પાકની જે વાવણી છે એને થોડી ડીલે કરવી પડશે। ક્રોપ પેટર્નને જોતાં એમણે સિલેક્શન પણ એમના ક્રોપનું કરવાનું રહેશે। પાકની વાવણી થોડી ડીલે કરવી પડશે, એટલે વરસાદ આવવાની તૈયારી હોય એ રીતે। તો ચોમાસું મોડું થઈ રહ્યું છે, એની અસર કયા પાકો પર થઈ શકે છે, કઈ રીતની થશે એની આપણે વાત કરી રહ્યા છે। ચોમાસા આધારિત પાકો ઉપર તો ખાસી અસર થવાની છે અને આપણે જે વાત કરી રહ્યા હતા ટ્યુબવેલ અને એ રીતે જે એમની પાસે સિંચાઈની વ્યવસ્થા છે એ થોડું અહીંયા આગળથી પાક સમયસર લઈ શકે। બાકીના ખેડૂતોએ તો અહીંયા આગળથી પાકને ડીલે કરવો પડશે, એ રીતની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે। કયા કયા પાકમાં કેવી અસર થશે આ અંગે પણ આપણે ખાસ કરીને ચર્ચા કરીશું। પણ આપણે જે જોઈ રહ્યા છે કે આપણા હવામાન વિભાગે તો કહ્યું જ છે કે અહીંયાથી ચોમાસું આપણને મોડું થઈ રહ્યું છે, પણ સાથે સાથે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનનું પણ આ કહેવાનું બની રહ્યું છે કે અલ નીનો આ વર્ષે છે, દુષ્કાળ થવાની શક્યતા અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે। એટલા માટે અર્થતંત્રને લઈને પણ ચિંતાઓ આપણે જોઈ રહ્યા છે। તો અલ નીનો ઉપર શું અહીંયા આગળથી આવી રહી છે અપડેટ, એની જો વાત કરી લે તો ટ્રોપિકલ પેસિફિક ઉપર અલ નીનોની સ્થિતિ બની રહી છે। સાગરજી, આપ જણાવી રહ્યા હતા કે ટ્યુબવેલની ને એવી સિંચાઈ વ્યવસ્થા હોય એ પાક અંગે આપ થોડું જણાવી રહ્યા હતા કે એ પાક લઈ શકાશે। આપ શું કર્યા હતા, એને ડીલે કરવાની જરૂર નહીં પડે? આપની વાત આગળ વધારી શકો? નહીં, બધા જ ટ્યુબવેલમાં તળાવમાં પાણી નથી હોતા, શિયાળુ ખેતીમાં એ પાણી ખૂટી ગયા હોય છે અને ઓછો છે। જે લોકો પાસે ટ્યુબવેલમાં કે તળાવમાં પાણી હતા એ લોકોએ તો વાવેતર કરી દીધા છે અને આ જે 5% વિસ્તાર છે એ જ છે। સામાન્ય રીતે કપાસ મગફળીનું વાવેતર ગુજરાતના ખેડૂતો 15 મે પછી સિંચાઈની સગવડ હોય તો કરવા માંડતા હોય છે। આ આવા ખેડૂતોની વાવેતર વિસ્તાર છે। અલ નીનોને કારણે વરસાદ વધારે ખેંચાય, હજી વધારે વિલંબ થાય તો પછી ખેડૂતોએ ટૂંકા સમયમાં પાકી જતા પાકો છે, મગ છે, મઠ છે, અડદ છે, એવા પ્રકારના કઠોળના પાકો તરફ વળવું પડશે।
અને તો જ પછી એ શિયાળુ ખેતી કરી શકશે. ખેડૂતોની આવક પર આની સીધી અસર પડશે અને ખેડૂતોની આવક ઉપર અસર પડશે તો સ્વાભાવિક છે કે સરકારની જીએસટીની આવક ઉપર પણ અસર પડશે અને બજારમાં વેપારીઓની આવક ઉપર પણ અસર પડશે. એટલે અલ નીનોની આ અસર ગુજરાતના અર્થતંત્ર અને દેશના અર્થતંત્રને પણ નાનકડું એવું પણ નુકસાન અવશ્ય કરશે એવી સંભાવના દેખાય છે. ઓકે, તો જે અલ નીનોની વાત છે એને કારણે વરસાદ ડીલે થઈ રહ્યો છે અને ઓછો થશે, દુષ્કાળની શક્યતા અહીંયા આગળથી દેખાઈ રહી છે. ખેડૂતો પર અસર, ક્રોપ પેટર્ન કે ક્રોપ ચેન્જ કરવા પડી શકે છે અને જો વરસાદ ઓછો હોય, સિંચાઈની વ્યવસ્થા ન હોય તો એમણે મગ, મઠ, અડદ જેવા પાક જ્યાં પાણી ઓછું જોઈએ છે એવા પાક ઉપર પસંદગી ઠાલવવી પડશે. તો સાગરજી, કયા પાકોની વાવણી આ કારણે ખેડૂતોએ પોતાનો ક્રોપ જ ચેન્જ કરવો પડશે, તો કયા પાકોની વાવેતર આપણને ઓછું થતું દેખાઈ શકે છે? હજી વરસાદ ખેંચાય તો કપાસનું વાવેતર ઓછું થઈ જશે કારણ કે કપાસમાં પાછળથી પણ સિંચાઈની સારી એવી જરૂર પડે છે. બીજી સીધી અસર એ શિયાળુ વિસ્તાર પર પડશે કારણ કે પૂરતો વરસાદ નહીં થાય તો ભૂગર્ભ જળ એટલે કે ટ્યુબવેલ, બોરવેલ વગેરેમાં પણ પાણીના તળ નીચા રહેશે, તળાવોમાં પાણી ઓછા હશે. તો એવા સંજોગોમાં શિયાળુ વાવેતર વિસ્તાર જે 45 લાખ હેક્ટરની આજુબાજુ હોય છે એ વિસ્તારમાં ખાસો એવો ઘટાડો થશે અને બંને પાકમાં ચોમાસું ખરીફ અને રવિ બંને પાકના વાવેતર વિસ્તાર જો ઘટી જાય તો સ્વાભાવિક જ છે કે ખેડૂતોની આવક પર સીધી મોટી અસર પડશે અને એ ખેડૂતોની આવક ઉપર આજે પણ આપણું અર્થતંત્ર મોટે ભાગે તો ચોમાસા ઉપર વધારે આધાર રાખે છે, ચાહે શેર બજાર હોય કે દેશનું અર્થતંત્ર હોય. જીડીપી નો દર પણ ખેતીની સિઝન કેવી છે, ચોમાસું કેવું છે એના ઉપર વધારે આધાર રાખે છે. એટલે સમગ્ર દેશના અર્થતંત્રને આ અલ નીનો અસર કરી શકે. સીએનબીસી ના માધ્યમથી બીજી એક વાત પણ હું કહેવા માંગુ છું કે સરકારે છે ને કોઈ કાયમી આ દિશામાં વિચાર કરીને યોજના તૈયાર કરવી જોઈએ. ગુજરાત ક્લાઇમેટ રિસ્ક ઝોનમાં આવે છે. એનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. એટલે ખેડૂતોમાં પાકો વિશે પણ વધારે જાગૃતિ કરવાની સરકારે જરૂર છે. જે સિંચાઈમાં વધારે જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે એવા પાકો તરફથી ખેડૂતોએ ધીરે ધીરે પાછા વળવું પડશે. એમાં ડાંગર હશે, શેરડી હશે, કેળ હશે, કપાસ હશે, આ બધા પાકોમાં પ્રમાણમાં વધારે સિંચાઈ જોઈએ છે. અને દિવસે દિવસે ગુજરાતમાં આ સ્થિતિ વાતાવરણની અસરોને લાગે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ જે વાત કરી રહ્યા છે કે ખેડૂતોએ અહીંયા આગળથી ક્રોપ ચેન્જ કરવા જોઈએ, સરકારે એવા પગલાં લેવા જોઈએ કે ઓછા પાણીમાં કયા પાક થઈ શકે એ અંગેની માહિતી કે યોજનાઓ લાવીને ખેડૂતો સુધી પૂરી માહિતી પહોંચે એવી યોજનાઓનો અમલ થાય તો ખેડૂતોની આવક કોઈ અન્ય ક્રોપથી જળવાઈ શકે. બાકી આપણે અત્યારે જે રીતે જોઈ રહ્યા છે, ચોમાસું નબળું રહેશે, દુષ્કાળ પડશે તો ગુજરાત રાજ્ય હોય કે દેશ હોય, અર્થતંત્ર પર મોટી અસર થઈ શકે છે. આપણી સાથે એગ્રી એક્સપર્ટ બિરેન વકીલ પણ જોડાઈ ગયા છે. બિરેનજી, આપનું પણ સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને અલ નીનોની ચર્ચા અહીંયા આગળથી કરી રહ્યા હતા. હવે આપણે અલ નીનોની વાત કરીએ તો લગભગ 1950 પછી અત્યાર સુધીમાં 16 વાર આપણે અલ નીનોની સ્થિતિ જોઈ છે. આમાં 7 વખત આપણે મોડરેટ અલ નીનો હતો અને એમાંથી આપણે પસાર થઈ ગયા. 6 વખત મજબૂત તો 3 વાર ઘણો મજબૂત હતો. આ વખતે જે અલ નીનોની સંભાવના આપણે જોઈ રહ્યા છે, કઈ રીતના અનુમાનો છે, કઈ રીતના આ અલ નીનો રહી શકે છે અને એની કેટલી અસર આપને લાગી રહી છે કે આપણી એગ્રી કોમોડિટીઝ પાકના ઉત્પાદન ઉપર પડશે? આમાં બે ફેક્ટર હોય છે. એક અલ નીનોમાં આપણે કહીએ અને જેનું મેઇન ડ્રાઈવર છે સધર્ન ઓસિલેશન ઇન્ડેક્સ, એની સામે એને અલ નીનોને થોડી દબાવતી અસર જે છે એ પોઝિટિવ આઈઓડી આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલ કહીએ. તો એનું આ વખતે થોડું મોડું ઓનસેટ છે. અલ નીનોનું થોડું વહેલું ઓનસેટ છે. એટલે ઓગસ્ટમાં સ્થિતિ ઘણી ખરી ક્લિયર થાય. જો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અલ નીનોનું જોર વધે તો આપણને પાછોતરા વરસાદ ના મળે. એસ્પેશિયલી લેટ સપ્ટેમ્બરમાં તમને ડ્રાયનેસ મળે, મિડ ઓગસ્ટ ઓનવર્ડ્સ થોડી ડ્રાયનેસ મળે. અત્યારે ક્યાંક પ્રાથમિક અનુમાન એવું છે
કે પૂર્વોત્તર રાજ્યોમાં આસામ, બંગાળ, પછી સાઉથમાં કેરાલા, તેલંગાણા, ત્યાં બધે વરસાદનું પ્રમાણ ઠીક સારું રહેશે. પણ મરાઠાવાડા, મહારાષ્ટ્રમાં થોડી ખાત રહી શકે છે. રાજસ્થાન, MP, ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ રહી શકે છે. આ સ્થિતિ મારા હિસાબે અત્યારે તો ગ્લોબલ એજન્સી એવું કહે છે કે 25 જૂન પછી મોન્સૂન થોડું એક્ટિવ થશે. પણ એકંદરે એવું દેખાય છે કે વેસ્ટ અને નોર્થ ઇન્ડિયાને વરસાદની ખાતનો સામનો કદાચ કરવો પડે. વરસાદના મામલે ઈસ્ટ એટલે આપણું પૂર્વોત્તર રાજ્યો, દક્ષિણ કદાચ નસીબદાર વધારે હશે. ઓકે, તો આપણા પૂર્વોત્તર રાજ્યો અને દક્ષિણમાં થોડો વરસાદ થઈ શકે છે, એટલે આને આપણે કહી શકીએ. પણ આપણા જે ખાસ કરીને પશ્ચિમ તરફના રાજ્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, આ બધી તરફ કંઈ આગળથી અને ઉત્તરના જે રાજ્યો છે ત્યાં આગળ આપણને વરસાદની ખેંચ વર્તી શકે છે. તો અલ નીનોની અસરથી ઓછા વરસાદની, ઓછા મોન્સૂનની આપણે ખાસ ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું. હાલ લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ બિરેન વકીલ અને સાગરજી સાથે આપણે આ ચર્ચામાં આગળ વધીએ. બ્રેક બાદ કોમ્યુનિટી રિપોર્ટમાં આપનું ફરી વખત સ્વાગત છે. આપણી સાથે એગ્રી એક્સપર્ટ બિરેન વકીલ અને ખેડૂત આગેવાન સાગર રબારી જોડાયેલા છે. આપ બંનેનું પણ ફરી એક વખત સ્વાગત. અને સાગરજી, આપ જણાવી રહ્યા હતા કે જો વરસાદ ઓછો પડે છે, અલ નીનોની અસર હોય કે દુષ્કાળ, કોઈ પણ કારણથી શેરડીના પાકને અહીં આગળથી અસર થશે. એટલે જે શેરડીના પાકના પહેલાં આપણે કોટનની એ પણ એક વાત કરી લઈએ, શેરડીની પણ આપણે વાત કરીશું. પણ કોટનના પાક પર આપણે અસરની ખાસ કરીને વાત કરી હતી. તો કોટનનું ઉત્પાદન ઘટી શકે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે USDA જે પાકના અનુમાન આપ્યા છે એ લગભગ યથાવત રાખ્યા છે જે એમના પહેલા અનુમાન મુજબ હતા. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો? શરૂઆતના અનુમાનો તો જે સરેરાશ વાવેતર વિસ્તાર હોય છે પાકનો, એ સરેરાશ વાવેતર વિસ્તારને આધારે શરૂઆતના અનુમાનો મુકાતા હોય છે. પરંતુ પછી વાતાવરણમાં જે કોઈ અસરો થાય એનો સીધી અસર વાવેતર વિસ્તાર ઉપર પણ પડે છે અને પર એકર પર હેક્ટર yield ઉપર પણ પડે છે. એટલે પાછળથી એ અનુમાનોમાં પ્લસ માઇનસ થતું હોય છે. અત્યારે દેખાય છે કે જે નોર્મલ વાતાવરણ રહેવાની એમની શક્યતા હતી એને આધારે એમણે મૂકેલા અનુમાનો હતા. પરંતુ અલ નીનોને કારણે હવે કપાસનો વાવેતર વિસ્તાર જ ઘટી જાય એવી પૂરી શક્યતા છે. અને આ વાતાવરણની અસરોનો સીધી અસર કપાસના પાક ઉપર છેલ્લા 2-3 વર્ષથી દેખાઈ રહી છે કે જે સૌથી વધારે વાવેતર વિસ્તાર કપાસનો રહેતો હતો એને છેલ્લા 2 વર્ષથી મગફળી આગળ નીકળી છે એના કરતા વાવેતર વિસ્તારમાં. એટલે એ ટૂંકા સમયનો પાક છે. કપાસના પ્રમાણમાં એમાં વાતાવરણની અસરો ઓછી પડે છે. એટલે ધીરે ધીરે ખેડૂતો મગફળી તરફ વળી રહ્યા છે, સોયાબીન તરફ વળી રહ્યા છે અને કઠોળના પાકો ઉપર તરફ પણ વળી રહ્યા છે. એટલે કપાસનો જે અત્યારે અંદાજ છે એટલું ઉત્પાદન તો નહીં થાય એવું અત્યારે દેખાય છે. આગળ જતા આની અસરો વધે છે અથવા ઘટે છે એના ઉપર ઉત્પાદનનો અંદાજનો આધાર રહેશે. કે તો આપણે અહીં આગળથી જે ખાસ કરીને ચર્ચા કરી કે કોટનના ઉત્પાદન પર અસર થઈ શકે છે. બિરેનજી, તમે કોટનને કઈ રીતે જોઈ રહ્યા છો? ઉત્પાદન કઈ રીતનું રહી શકે અને ડિમાન્ડની સામે જે આપણી ત્યાંથી આપણું ઉત્પાદન થશે એ કઈ રીતનું થઈ શકે? કારણ કે અમુક દેશો તરફથી, ચાઇના જેવા દેશોથી ડિમાન્ડ જે છે આપણને ઘટતી દેખાવાની વાતો સામે આવી છે. તો કોટનનું આઉટલુક તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક પ્રચલિત માન્યતા એવી છે કે એને ઓછું પાણી જોઈએ અને પ્રમાણમાં મજબૂત પાક છે, પણ એની ખેતી ઘણી ખર્ચાળ બની ગઈ છે. આપણે ત્યાં એની ઉત્પાદકતા બેહદ નીચી છે, કારણ કે આપણે ત્યાં સીડ ઘણા ઇન્ફિરિયર છે. આ વર્ષે સોયાબીનને બહુ સરસ રિટર્ન આપ્યું છે, મગફળીએ પણ ખૂબ સારું વળતર આપ્યું. એટલે ખરીફ પાકોમાં સોયાબીન અને મગફળી કદાચ હોટ ફેવરેટ રહેશે. સોયાબીન તો બેશક હોટ
હોટ ફેવરિટ રહેશે, કારણ કે ઘણો મજબૂત ક્રોપ છે અને પ્રમાણમાં એને ઓછું પાણી જોઈએ છે. એ સિવાય કદાચ તુવેર તરફ પણ ઝુકાવ વધે, કારણ કે આ પાક પણ એવો છે જે પોતાનું નાઇટ્રોજન ફિક્સિંગ પોતે કરી લે છે. આ વર્ષની સ્ટોરી માત્ર વરસાદની નથી પણ ખાતરની પણ છે, કારણ કે ખાતરો ઘણા મોંઘા છે. એટલે જે પણ પાકને ઓછું ખાતર જોઈએ, ઓછું પાણી જોઈએ, એવા પાકો તરફ રુઝાન વધારે રહે. ઓકે, તો અહીંયા આગળથી સોયાબીન, તુવેર આ બધા પાકો છે ત્યાં આગળ ખેડૂતો વળી શકે છે અને કોટન જેવા પાકની જે ખર્ચાળ ખેતી છે એનાથી થોડા દૂર રહી શકે છે. તો આ શક્યતા અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. પણ હવે આપણે વાત કરી લઈએ શેરડીની. સાગરજી, ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો શેરડીનો પાક લેવામાં આવતો હોય છે. શુગરની કિંમતોની જોઈએ તો આપણને કિંમતો વધતી દેખાય છે. તો શું ઉત્પાદન અહીંયા પણ શેરડીનું ઉત્પાદન, વાવેતર, આ બધામાં ફરક પડવાનો છે? જે ઓછો વરસાદ છે, ખાતરને પણ એક મોટી સમસ્યા છે જે વિરેનજીએ પણ અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો. જે આ વોરની સિચ્યુએશન રહી છે, હવે વોર ખતમ થઈ છે પણ એ બધું નોર્મલ થતાં થોડો સમય લાગશે. તો કઈ રીતે આપ શેરડીના પાકની સ્થિતિ જોઈ રહ્યા છો? હમણાં થોડાક જ દિવસ પહેલા મારે એક સુગર મિલમાં જવાનું થયું હતું દક્ષિણ ગુજરાતની. આપણા ત્યાં શેરડીનું મુખ્યત્વે વાવેતર દક્ષિણ ગુજરાત જ છે. સૌરાષ્ટ્રમાં ક્યાંક છૂટક થોડું વાવેતર દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય છે. શેરડીનો વાવેતર વિસ્તાર હવે ઘટી રહ્યો છે. ખેડૂતો બીજા પાકો તરફ વળી રહ્યા છે એવી સુગર મિલની ફરિયાદ હતી. અને એમને પણ બ્રેક ઇવન માટેનું જે શેરડી જોઈએ એની એકદમ નજીક એ લોકો પહોંચી ગયા છે, કારણ કે વાવેતર વિસ્તાર ઘટ્યો છે એટલે ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદનની સામે સુગર મિલો હવે બ્રેક ઇવન પોઈન્ટ સુધી પહોંચી શકતી નથી, એમાં તકલીફ પડે છે. એના કારણો પાણી ઉપરાંત પણ બીજા ઘણા બધા છે. એમાં આંતરરાષ્ટ્રીય ભાવોમાં આપણી એની સુગર ટકી શકતી નથી, વધારે એક્સપોર્ટ થઈ શકતું નથી. એને કારણે ખેડૂતોને જે સુગર મિલો ભાવ આપવો જોઈએ એટલો આપી નથી શકતી, એ ખેડૂતોનો અસંતોષ છે. એટલે ધીરે ધીરે શેરડીનો વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે. અને શેરડીનો વાવેતર વિસ્તાર ઘટે તો એક રીતે સારું છે. જે કોમોડિટીઝમાં આપણે સરપ્લસ છીએ, દાખલા તરીકે કોટનમાં પણ આપણે એક્સપોર્ટર છીએ, તો અને હરીફાઈમાં ટકી નથી શકતા. એને કારણે સરકાર પણ ઘણીવાર તકલીફમાં મુકાય છે કે ટેકાના ભાવે ખરીદવાની માંગ ખૂબ વધે, પરંતુ જો એનું બજાર બહાર ન હોય તો ક્યાં સુધી એને ટકાવવું, એ સવાલ સરકાર સામે પણ આવે છે. એટલે લાંબા ગાળાનો ઉકેલ અલ નીનો આ વર્ષે જ અસર કરશે એવું નથી. જે રીતે ક્લાઇમેટ બદલાઈ રહ્યું છે એમાં દિવસે દિવસે આ પ્રકારની મુશ્કેલીઓ વાવાઝોડા રૂપે, લાંબા ડ્રાય સ્પેલ રૂપે, ક્યારેક અતિવૃષ્ટિ રૂપે, એમ જુદા જુદા સ્વરૂપ લઈને એની અસરો આવવાની છે. એવા સંજોગોમાં ભાઈએ વાત કરી કે સોયાબીન, તો જે ક્રોપ ક્લાઇમેટ રેઝિલિયન્ટ ક્રોપ છે એવા ક્રોપો તરફ સરકારે પણ ખેડૂતોને વળવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. કઠોળના MSP સરકારે વધાર્યા છે, કારણ કે આપણે એમાં ઇમ્પોર્ટર છીએ. તો એ તરફ ધીરે ધીરે ખેડૂતો વળી રહ્યા છે. આવા બીજા પણ ઘણા પગલા ભરી શકાય એમ છે, જેને કારણે ખેડૂતો ક્લાઇમેટની અસરમાંથી પણ બચી શકે, દેશની જરૂરિયાતો પણ પૂરી કરી શકે અને એમની આવક પણ સારી રીતે ટકી રહે. દર વર્ષે અપડાઉન જે વધારે પડતા માર્કેટને કારણે થતા હોય છે એમાંથી ખેડૂતો બચી શકે. ઓકે, તો આપણે અલ નીનોની અસર અને આ ઉપરાંત ઘણી બધા જે સમસ્યાઓ છે, પડકારો છે, એની સામે આ વર્ષે ખેડૂતોને ઝઝૂમવું પડશે એની ખાસ વાત કરી છે. પણ ક્રોપ ચેન્જ અને એને લઈને જો સરકાર પણ થોડી જાગૃતતા ફેલાવે, કોઈ યોજનાઓ લાવે તો અહીં આગળથી ખેડૂતોને રાહત થતી દેખાઈ શકે છે. ત્યારે જ વિરેનજી, આપનો અને સાગરજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો આભાર. તો સાથે જ કોમ્યુનિટી રિપોર્ટની આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.